સ્વરૂપ છે. બંદર અને વાઘની અતૂટ મૈત્રી. ઘણા મોટા અને શાંત જંગલમાં, જ્યાં ઊંચા ઝાડ આકાશને અડવા મથતા હતા, ત્યાં એક નાનકડો બંદર એકલો રહેતો હતો. તે આખો દિવસ એક ડાળથી બીજી ડાળે કૂદતો, પણ સાંજ પડે ત્યારે ઉદાસ થઈ જતો. તેની આંખોમાં હંમેશા એક પ્રશ્ન રહેતો, મારો કોઈ મિત્ર કેમ નથી? તેને લાગતું કે તે કદાચ બહુ નાનો છે, એટલે કોઈ તેની સાથે રમતું નથી. એક દિવસ, બપોરના સમયે જ્યારે જંગલ એકદમ શાંત હતું, ત્યારે અચાનક સૂકા પાંદડાઓનો અવાજ આવ્યો. બંદરે નીચે જોયું તો તેના હોશ ઉડી ગયા. તેની સામે એક મોટો અને ભયંકર વાઘ ઊભો હતો. વાઘની પીળી આંખો સીધી બંદર તરફ હતી. બંદરનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે હવે જીવનની આ છેલ્લી ક્ષણ છે. તેણે આંખો મીચી દીધી અને વિચાર્યું, હવે બધું પૂરું. પણ ઘણી ક્ષણો વીતી ગઈ, કંઈ જ ન થયું. બંદરે ધીમેથી એક આંખ ખોલીને જોયું. વાઘ ત્યાં જ બેઠો હતો, પણ તેના ચહેરા પર શિકારનો કોઈ ભાવ નહોતો. ઉલટું, વાઘની આંખોમાં પણ એ જ એકલાપણું હતું, જે બંદર અનુભવતો હતો. વાઘે ધીમેથી માથું નમાવ્યું, જાણે તે કહી રહ્યો હોય કે મારે તને નુકસાન નથી પહોંચાડવું, મારે પણ એક મિત્ર જોઈએ છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. શરૂઆતનો એ ડર હવે મૈત્રીમાં બદલાઈ રહ્યો હતો. બંદર હવે વાઘની પીઠ પર સવારી કરતો, અને વાઘ તેને આખા જંગલની સૈર કરાવતો. જંગલના બીજા પ્રાણીઓ આ જોઈને નવાઈ પામતા. જંગલને આજે એક મોટો પાઠ મળ્યો હતો. જ્યારે દિલ મોટું હોય, ત્યારે કદ નાનું હોય કે મોટું, તેનાથી કોઈ ફરક નથી પડતો. શક્તિશાળી હોવું એ ડરાવવા માટે નહીં, પણ કોઈનો સાથ નિભાવવા માટે હોય છે. બોધ. સાચી મિત્રતા દેખાવ કે તાકાત નથી જોતી, તે તો બસ બે દિલનો મેળાપ છે.